નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતમાં રાજપોર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર 42માં હત્યાના ગુનાના આરોપીએ 17 સપ્ટેમ્બરની રાત્રે આપઘાત કર્યો। હવે આપઘાત કયા કારણસર કર્યો તે હાલ કારણ અકબંધ છે। રાજપોર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર 42માં આરોપી હિંમત ઉર્ફે ડેની પાનચંદ્ર માંગરોળિયા રાત્રે બેભાન હાલતમાં મળ્યો। હવલદાર શક્તિસિંહ જે કાઠિયાએ હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર 42માં કેદી હેમંતને બેભાન હાલતમાં જોતા જેલમાં હાજર તબીબ લક્ષણ તહિયાની જાણ કરાઈ। યાર્ડમાં આવી કેદી હેમંતને જોઈ તપાસી તેને મૃત જાહેર કર્યો। આ ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી હોય જેથી કાર્યવાહી શરૂ કરી રાજપોર જેલમાં ધકેલાયો હતો। 10 એપ્રિલ 2017થી રાજપોર જેલમાં બંધ હોય હાલમાં કેટલા સમયથી તેને જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર 42માં રાખવામાં આવ્યો હતો। સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ દોડતો થયો હોય આ સાથે જેલના બંધ કેદીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। હેમંત ઉર્ફે ડેની માંગરોળિયાએ આપઘાત કરી લીધા હોવાનું પોલીસે જણાવ્યું હતું। જોકે ડેનીએ કયા જવાબદાર પરિણામોને કારણે આપઘાત કર્યો છે હાલ આ એકબંધ છે। સચિન પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ છે। મારું નામ અમિત પાનાચંદ માંગરોળિયા છે। અમિતભાઈ, શું ઘટના બની છે? કેવી રીતે તમને જાણ થઈ? ઘટના તો મને પોલીસે જાણ કરી। કતારગામ પોલીસે પીસીઆર લઈને આવ્યા હતા ઘરે 10:30 વાગે રાત્રે અને મને કીધું કે ભાઈને તમારા આ રીતનું થયું છે એમ કે એને જાતે સુસાઇડ કરી લીધું છે એટલે તમે આવો એમ। એટલે મેં ત્યારે જ એમને પોલીસવાળા લોકોને કીધું કે મારો ભાઈ સુસાઇડ કર્યો તો એમ છે જ નથી, કેમ કે જે 8.5 વર્ષથી જેલ કાપી રહ્યો હોય એ માણસ 10 દિવસ કે 20 દિવસ માટે શું કામ સુસાઇડ કરે? એ 20 દિવસની અંદર છૂટવાનો હતો, અમારો ઓર્ડર હતો, અમે 20 દિવસમાં એ છૂટવાનો હતો અને એની પર કોઈ ગુનો જ નહીં હતો, કોઈ ગુનો કબૂલ થયો તો હતો જ નહીં કે ભાઈ આ ગુનામાં હતો, કાચા કામનો હતો, એટલે પાકા કામનો તો હતો જ નહીં। અને મારી એને હાઈ સિક્યુરિટીમાં કેમ રાખવામાં આવ્યો એનું શું કારણ? એને એવો જેલની અંદર શું ગુનો કર્યો કે હાઈ સિક્યુરિટીમાં રાખવામાં આવ્યો? અને હાઈ સિક્યુરિટીમાં રાખવામાં આવ્યો તો પણ કંઈ વાંધો નહીં, પણ હાઈ સિક્યુરિટીમાં લાગ્યા પછી જાતે ગળું દબાઈ દે એવો તો વ્યક્તિ હતો જ નહીં। એટલી તો એનામાં હતી અંદર કે ભાઈ મારે 20 દિવસની અંદર તો છૂટવાનું છે તો હું શાના માટે સુસાઇડ કરું એમ। એટલે મને એવું લાગે છે કે આ અંદર કોઈ 2 જણા મળીને કે 5 જણા મળીને એને ગળું દબાવીને મારી નાખવામાં આવ્યો એવું લાગે છે। નામ હતું હેમંત પાનાચંદ માંગરોળિયા, એમની ઉંમર 39 વર્ષ। એ જ માંગ છે કે ભાઈ જ્યાં ભલે હાઈ સિક્યુરિટીમાં જે નાખ્યો તો કયા ગુનામાં નાખ્યો હતો અને હાઈ સિક્યુરિટીમાં, અને હાઈ સિક્યુરિટીમાં નાખ્યા પછી એને સુસાઇડ કર્યું ને એના મારે ફૂટેજ જોવા છે। એ જીવિત હતો ત્યારથી અને જાતે સુસાઇડ કર્યું ને એટલે સમજી લો કે 5 મિનિટનો કે 10 મિનિટનું એને ગળું દબાવ્યું હોય તો એ મારે 5 થી 10 મિનિટનો વિડીયો જોવો છે